ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ચેપ્ટર નંબર 9 ઉદાહરણ નંબર 6 અને સ્વાધ્યાય 9.2 સુધી આપણે કમ્પ્લીટ કર્યું. હવે છે ઉદાહરણ નંબર 7. 2pq કૌંસમાં p + q માંથી 3pq કૌંસમાં p - q બાદ કરો. તો 2pq કૌંસમાં p + q એનો મતલબ કે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર આપ્યો છે. અહીંયા પણ શું છે, એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર. તો એને સૌથી પહેલા આપણે સરળ સ્વરૂપમાં રૂપાંતર કરીશું અને પછી બાદબાકી કરીએ. 2pq કૌંસમાં p + q છે એને સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવું હોય તો 2pq નું p સાથે ગુણાકાર કરો તો 2p ની 1 ઘાત + 1 ઘાત e²q. હવે 2pq નો q સાથે ગુણાકાર તો 2 વચ્ચે નિશાની પ્લસ છે એટલે અહીંયા શું આવશે પ્લસ 2p q ની 1 ઘાત + 1 ઘાત એટલે q નો વર્ગ 2p²q + 2pq². બીજી બહુપદી છે 3pq કૌંસમાં p - q. તો એ છે કે 3pq નો p સાથે ગુણાકાર કરો. સૌથી પહેલા તો 3p ની 1 + 1 2 ઘાત q વચ્ચે નિશાની માઈનસ છે તો માઈનસ 3pq × q તો -3p q ની 1 ઘાત + 1 ઘાત q². તો બે બહુપદી મળી ગઈ. હવે એની શું કરવાની છે બાદબાકી. તો પહેલી બહુપદી લખી 2p²q + 2pq². સજાતીય નીચે સજાતીય પદ p²q વાળું પદ પહેલું છે તો 3p²q - 3pq². શું કરવાનું છે બાદ કરો, બાદબાકી કરવાની છે. તો નિશાની બદલાશે, અહીંયા પ્લસ છે તો માઈનસ, માઈનસ છે તો પ્લસ. 2p²q - 3p²q બે માંથી -3 બાદ કરો તો -1p²q. -1 લખવાની જરૂર નહીં, ના લખીએનો મતલબ કે સહગુણક શું છે 1. 2pq² + 3pq², 2 + 3 + 5pq². સ્વાધ્યાય 9.3 જોઈએ. એમાં પહેલો દાખલો છે નીચેની પદાવલીઓની દરેક જોડ માટે ગુણાકાર મેળવો. પહેલું છે 4p નો q + r સાથે ગુણાકાર. તો 4p નો q + r સાથે ગુણાકાર. કૌંસનો મતલબ શું થાય ગુણાકાર. આપણે ગુણાકારની નિશાની નહીં કરી પણ બીજી પદાવલીને કૌંસમાં લખીએ એનો મતલબ કે ગુણાકાર. બરાબર 4p નો સૌથી પહેલા q સાથે ગુણાકાર થશે તો 4p × q 4pq વચ્ચે પ્લસ ની સાઈન છે તો પ્લસ 4p × r 4pr. સેકન્ડ છે ab નો a - b સાથે ગુણાકાર કરવાનો છે તો ab કૌંસમાં a - b. ab નો a સાથે ગુણાકાર તો a ની 1 ઘાત + 1 ઘાત a ની 2 ઘાત અને b. માઈનસ ની નિશાની છે તો -b × b b². તો આન્સર શું આવશે a²b - b². થર્ડ છે a + b નો 7a² b² સાથે ગુણાકાર. તો તમે 7a² b² પહેલા લખી શકો તો 7a² b² કૌંસમાં a + b. તમે જો પહેલા a + b લખશો અને કૌંસમાં 7a² b² લખશો તો આ શું વંચાય કે ફક્ત b નો 7a² b² સાથે ગુણાકાર છે. આ રીતે જો લખો તો એનો મતલબ થશે a સરવાળામાં છે અને ફક્ત b નો 7a² b² સાથે ગુણાકાર છે. જો તમારે એ જ રીતે લખવું હોય તો કૌંસ a + b સાથે કરવાનો, બંને સાચું છે. હવે 7a² b² નો a સાથે ગુણાકાર કરો. ઓર માં લખું છું, કોઈ પણ એક લખી શકો તમે. 7a² b² નો a સાથે ગુણાકાર તો 7 a ની 1 ઘાત + 2 ઘાત a ની 3 ઘાત b² પ્લસ 7a² b² નો b સાથે ગુણાકાર તો 7a² b ની 1 ઘાત + 2 ઘાત b નો ઘન. તો સેમ આ જ રીતે ઉપરનું જે સ્ટેપ છે એની પણ ગણતરી કરશો તો આન્સર શું આવશે 7a³ b² + 7a² b³. બંને રીતે આન્સર સેમ જ આવશે. સેકન્ડ છે a² - 9 નો 4a સાથે ગુણાકાર તો 4a
કૌંસમાં a સ્ક્વેર માઇનસ 9. 4a નો a સ્ક્વેર સાથે ગુણાકાર કરો તો 4a ની 1 ઘાત વત્તા 2 ઘાત 3 ઘાત માઇનસ 9 ગુણ્યા 4 36 અને અહીંયા શું છે ચલ a તો 36a. પાંચમું pq પ્લસ qr પ્લસ rp નો 0 સાથે ગુણાકાર તો pq પ્લસ qr પ્લસ rp નો 0 સાથે ગુણાકાર मतलब કે 0 નો ત્રિપદીના ત્રણેય પદો સાથે ગુણાકાર થશે તો pq ગુણ્યા 0 પ્લસ qr ગુણ્યા 0 પ્લસ rp ગુણ્યા 0. કોઈ પણ બહુપદી અથવા સંખ્યાનો તમે 0 સાથે ગુણાકાર કરો તો આન્સર શું આવે 0 પ્લસ 0 પ્લસ હજી rp નો 0 સાથે ગુણાકાર છે 0 તો આન્સર શું આવે 0. માટે કોઈ પણ બહુપદીનો 0 સાથે ગુણાકાર આન્સર હંમેશા 0 આવે. સ્વાધ્યાય 9.3 દાખલા નંબર 2 કોષ્ટક પૂર્ણ કરો. બે પદાવલી આપી છે, પ્રથમ પદાવલી બીજી પદાવલી અને બંનેના ગુણાકારનો આન્સર લખવાનો છે. તો પહેલામાં છે પ્રથમ પદાવલી a અને ગુણાકાર બીજી પદાવલી સાથે બીજી પદાવલી a b c d તો ગુણ્યા b c d. a નો b સાથે ગુણાકાર a ગુણ્યા b ab પ્લસ a નો c સાથે ગુણાકાર ac પ્લસ a નો d સાથે ગુણાકાર ad. તો આન્સર શું આવશે ab પ્લસ ac પ્લસ ad. ગુણાકારમાં લખી દો ab પ્લસ ac પ્લસ ad. સેકન્ડ શું છે x પ્લસ y માઈનસ 5 નો 5xy સાથે ગુણાકાર x પ્લસ y માઈનસ 5 નો 5xy સાથે ગુણાકાર. તો શું કરીશું સૌથી પહેલા 5xy નો x સાથે ગુણાકાર 5xy ગુણ્યા x પ્લસ y 5xy નો y સાથે ગુણાકાર કરો માઈનસ નિશાની છે એટલે માઈનસ 5 ગુણ્યા 5xy. શું કર્યું 5xy નો ત્રણેય પદ સાથે ગુણાકાર કર્યો 5xy ગુણ્યા 1 x તો 5 x ની 1 વત્તા 1 2 ઘાત y પ્લસ 5 ગુણ્યા 5 25 xy માઈનસ 5 ગુણ્યા 5 માઈનસ 25 xy. સોરી અહીંયા 5xy નો y સાથે ગુણાકાર છે, કરેક્શન છે સોરી 5xy ગુણ્યા y. તો 5xy નો y સાથે ગુણાકાર કરીએ તો 5 x y ની 1 વત્તા 1 એટલે 2 ઘાત થશે. તો આન્સર છે 5x2y 5xy2 25xy. 5x2y 5xy2 25xy. ત્રીજું છે p નો 6p2 7p 5 સાથે ગુણાકાર. p નો 6p 6p2 7p 5 સાથે ગુણાકાર છે. તો 5 નો 6p2 સાથે ગુણાકાર કરો 6p ગુણ્યા 6p2 વચ્ચે નિશાની માઈનસ છે તો માઈનસ p નો 7p સાથે ગુણાકાર p ગુણ્યા 7p 5 p નો 5 સાથે ગુણાકાર બરાબર p ગુણ્યા 6p2 તો 6p ની 1 2 3 ઘાત માઈનસ 7p ગુણ્યા p તો p ની 1 1 કેટલી ઘાત થશે 2 ઘાત અને સહગુણક 7 ગુણ્યા માઈનસ 1 7p2 p ગુણ્યા 5 5p. તો આન્સર શું આવશે 6p³ માઈનસ 7p² પ્લસ 5p. નેક્સ્ટ છે 4p² q²
સાથે ગુણાકાર તો શું કરીશું 4p2 નો સૌથી પહેલા p2 સાથે ગુણાકાર નિશાની માઈનસ નો માઈનસ 4p2 નો q2 સાથે ગુણાકાર ગુણ્યા q2 4p2 ગુણ્યા p2 અહીંયા p નો સ્ક્વેર છે ગુણ્યા p2 તો p ની કેટલી ઘાત થશે 2 2 4 ઘાત તો 4p ની 4 ઘાત q નો વર્ગ માઈનસ 4p સ્ક્વેર અહીંયા p ની ઘાત નથી તો 4p સ્ક્વેર ગુણ્યા q ની 2 2 કેટલી ઘાત થશે 4 ઘાત તો આન્સર આવશે 4p ની 4 ઘાત q સ્ક્વેર માઈનસ 4p સ્ક્વેર q ની 4 ઘાત હવે છે a વત્તા b વત્તા c નો abc સાથે ગુણાકાર a વત્તા b વત્તા c નો abc સાથે ગુણાકાર તો abc નો સૌથી પહેલા a સાથે ગુણાકાર કરો તો a ગુણ્યા abc પ્લસ b સાથે ગુણાકાર b ગુણ્યા abc પ્લસ c સાથે ગુણાકાર તો c ગુણ્યા abc a ગુણ્યા abc a ની એક ઘાત વત્તા એક ઘાત a સ્ક્વેર bc પ્લસ b ગુણ્યા abc a b ની 1 વત્તા 2 ઘાત c પ્લસ c ગુણ્યા abc તો ab અને c ની 1 વત્તા 1 કેટલી ઘાત થશે 2 તો abc સ્ક્વેર તો આન્સર શું આવશે a સ્ક્વેર bc પ્લસ ab સ્ક્વેર પ્લસ abc સ્ક્વેર આન્સર છે a સ્ક્વેર bc પ્લસ ab સ્ક્વેર c પ્લસ abc સ્ક્વેર સ્વાધ્યાય 9.3 દાખલા નંબર 3 ગુણાકાર કરો એમાં પહેલું છે a સ્ક્વેર ગુણ્યા 2a ની 22 ઘાત ગુણ્યા 4a ની 26 ઘાત તો પહેલા બેનો ગુણાકાર કરીએ a સ્ક્વેર ગુણ્યા ડાયરેક્ટ ગુણાકાર લખીએ આપણે a સ્ક્વેર ગુણ્યા 2a ની 22 ઘાત સહગુણક 1 અને અહીંયા 2 તો 2 ગુણ્યા 1 2 a ની 2 ઘાત અને અહીંયા છે 22 ઘાત બંનેનો સરવાળો કરો 22 + 2 24 ઘાત તો 2a ની 24 ઘાત ગુણ્યા 4a ની 26 ઘાત ફરી બંને સહગુણકોનો સરવાળો 2 ગુણ્યા 4 8 a ની કેટલી ઘાત છે અહીંયા 24 અને 26 તો 24 + 26 50 8 a ની 50 ઘાત આન્સર આવશે સેકન્ડ છે 2/3xy ગુણ્યા -9/10x² y² સહગુણક 2/3 છે અહીંયા શું છે -9/10 તો બંનેનો ગુણાકાર ગુણ્યા -9/10 ચાલ જોઈએ x ની 1 ઘાત અને અહીંયા છે 2 ઘાત 2 + 1 3 ઘાત y ની 1 + 2 એટલે 3 ઘાત થશે ગુણાકારમાં છે તો આપણે છેદ ઉડાડી શકીએ 3 × 3 9 2 × 5 10 તો આ નિશાની માઈનસ છે એટલે -3/5 x³ y³ ત્રીજા નંબરનો છે -10/3 p³ ગુણ્યા 6/5 p³ p³ છે અને અહીંયા છે p³q સહગુણકોનો ગુણાકાર કરીએ ગુણ્યા 6/5 p ની 1 ઘાત અને અહીંયા 3 ઘાત 1 + 3 4 ઘાત q ની 3 ઘાત + 1 ઘાત એટલે 4 ઘાત થશે છેદ ઉડાડીએ 5 દુ 10 3 દુ 6 તો 2 ગુણ્યા 2 4 અને નિશાની કેવી છે માઈનસ તો -4 p ની 4 ઘાત q ની 4 ઘાત ચોથું છે x ગુણ્યા x² ગુણ્યા x3 ગુણ્યા x ની 4 ઘાત બે બેનો ગુણાકાર કરી દઈએ x² ગુણ્યા x x નો ઘન ગુણ્યા x ની 3 ઘાત ગુણ્યા x ની 4 ઘાત તો x ની 3 + 4 એટલે કેટલી ઘાત થશે 7 ઘાત હવે x² ગુણ્યા x ની 7 ઘાત નો ગુણાકાર કરો તો x ની 3 + 7 કેટલી ઘાત થશે 10 ઘાત તો x ની 10 ઘાત આન્સર આવશે સ્વાધ્યાય 9.3 દાખલા નંબર 4 એમાં પહેલું છે 3x x 4x 5 3 નું સાદુરૂપ આપો અને પછી
3x કૌંસમાં x 4x - 5 પ્લસ 3 નું સાદુરૂપ આપણે આપે તો 3x નો 4x - 5 સાથે પહેલા ગુણાકાર છે તો 3x નો 4x સાથે ગુણાકાર કરો માઈનસ 3x નો 5 સાથે ગુણાકાર તો 3x નો 4 સાથે ગુણાકાર 12 x * x x² માઈનસ 3x * 5 15x પ્લસ 3 x = 3 અને x = 1/2 માટે કિંમત શોધવાની છે x = 3 માટે x ની કિંમત શું લઈશું આપણે 3 12 x ની કિંમત લો 3 નો વર્ગ માઈનસ 15 x ની જગ્યાએ 3 પ્લસ 3 12 ગુણ્યા 3 નો વર્ગ 3 નો વર્ગ 9 માઈનસ 15 ગુણ્યા 3 45 પ્લસ 3 12 નવા 108 માઈનસ 45 માંથી ઓકે 45 એમ રાખીએ પ્લસ 3 108 માઈનસ 45 63 પ્લસ 3 63 વત્તા 3 66 x = 3 માટે કિંમત શું મળે છે 66 સેકન્ડ x = 1/2 માટે કિંમત શોધવાની છે એનો મતલબ કે x ની જગ્યાએ શું મૂકીશું 1/2 12 x² છે તો 1/2 નો સ્ક્વેર માઈનસ 15 x ની કિંમત 1/2 પ્લસ 3 12 કૌંસમાં 1/2 નો વર્ગ શું થશે 1/4 માઈનસ 15 ગુણ્યા 1/2 અંશ અંશનો ગુણાકાર 15 * 15 છેદમાં 2 પ્લસ 3 છેદ ઉડશે 4 * 12 તો 3 માઈનસ 15/2 પ્લસ 3 3 વત્તા 3 6 ઓછા 15 ના છેદમાં 2 લસા લઈએ 2 ગુણ્યા 6 12 માઈનસ 15 છેદમાં 2 12 માંથી 15 જશે તો માઈનસ 3 છેદમાં 2 સેકન્ડ છે a કૌંસમાં a² + a + 1 પ્લસ 5 નું સાદુરૂપ આપો અને a = 0 a = 1 અને a = -1 માટે કિંમત શોધો તો a કૌંસમાં a² + a + 1 પ્લસ 5 નું સાદુરૂપ આપવાનું છે a નો a² સાથે ગુણાકાર કરો તો a ગુણ્યા a² a નો 1 પ્લસ a ગુણ્યા a a² પ્લસ a નો 1 સાથે ગુણાકાર a પ્લસ 5 તો સાદુરૂપ શું આવશે a³ + a² + a + 5 a = 0 માટે સૌથી પહેલા કિંમત શોધીએ આપણે તો a = 0 માટે એનો મતલબ કે a ની કિંમત શું લેવાની 0 તો 0 નો ઘન પ્લસ 0 નો વર્ગ પ્લસ 0 પ્લસ 5 0 નો ઘન 0 0 નો વર્ગ પણ 0 થશે 0 વત્તા 5 5 તો 0 પ્લસ 0 પ્લસ 5 આન્સર શું આવશે 5 સેકન્ડ આપણે જોઈએ a = -1 માટે a ની કિંમત શું લેવાની છે -1 તો -1³ પ્લસ -1² પ્લસ -1 પ્લસ 5 -1 નો ઘન -1 પ્લસ -1 નો વર્ગ માઈનસ માઈનસ પ્લસ 1 થશે -1 પ્લસ 5 -1 પ્લસ 1 0 -1 પ્લસ 5 એટલે આન્સર શું આવશે 4 ત્રીજું શેના આગળ શોધવાની છે કિંમત a ઓકે -1 માટે લીધી 1 માટે બાકી લીધી આ થર્ડ નંબરનો છે સેકન્ડ a = 1 માટે તો a ની કિંમત આપણે શું લેવાની છે 1 લેવાની છે a³ એટલે 1³ પ્લસ a² એટલે 1² પ્લસ a એટલે 1 પ્લસ 5 1 નો ઘન 1 1 નો વર્ગ 1 વત્તા 1 વત્તા 5 1 વત્તા 1 વત્તા 1 3 વત્તા 5 એટલે